સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પોલીસે જોગાધામ પર મોટી કાર્યવાહી કરી છે। સનસિટી હોટલના રૂમમાંથી મહિલા સહિત કુલ 30 ઇસમોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે। પોલીસના દરોડામાં કુલ ₹24,13,780 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સુરત શહેરની ઈચ્છાપુર પોલીસને બાતમીના આધારે ઈચ્છાપુર બસ સ્ટેશન નંબર 3 પાસે આવેલી સનસિટી હોટલના ચોથા માળે રૂમ નંબર 411માં દરોડો પાડ્યો હતો। પોલીસે પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમતા મહિલા સહિત કુલ 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા ₹3,20,780, મોબાઈલ ફોન, 2 ફોર વ્હીલર, 1 ઓટો રિક્ષા, 11 મોટરસાયકલ, 12 ગંજીપારના કેટ તથા આંકડાનું પેજ મળી કુલ ₹24,13,780 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत શહેરના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કંટ્રોલમાં રાખવાના એના પર કાબૂ મેળવવા માટે પ્રોએક્ટિવ પોલીસિંગ કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને તેમના સ્ટાફને ગતરોજ બાતમી મળેલ હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સનસિટી હોટલના ચોથા માળે હાર જીતનો ઇલીગલ જુગાર જે છે એ રમાડવામાં આવનાર છે। જે આધારે પીઆઈ અને તેમની ટીમે ગઈકાલે રાત્રે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 29 ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ। આ મામલે પીઆઈ દ્વારા જે એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવેલ છે। આ કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે। કુલ ₹24,13,780 રૂપિયાનો મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં ₹3,20,780 રૂપિયા કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત 4,23,000 જેટલી ગણી શકાય, 2 ફોર વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 જે મોટરસાયકલ છે એ કબજે કરવામાં આવેલ છે। વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે